મારી વિહેતમાં ફૂલવાડીમાં ફૂલ વેણવા જતો રે. આ તો એટલો કાળઝાળ થઈને આવ્યો ને એટલો કાળઝાળ થઈને આવ્યો મારી માની શકો મારા ખેતરમાં એટલે આ સરપંચના ખેતરમાં ચિયો કેવો પ્યાદ્યો ને તો રોજ કાયમ પ્રસાદ પાડીને જતો રહેશે એટલે પ્રસાદ પાડીને અરે આ રોજ આ સરપંચના પગ પીલા એક વારનો ખાલી મારા હાથમાં આવી જાય જો એના આમ ઘણું બંધ ના કરી દો ને તો મારું નામે સોમો સરપંચ નહીં લે ખાલી આબા દે આજ તો આવ્યો છું વર રાખવા જ આવ્યો છું સ્પેશિયલ સચીયો ખાલી કોઠો હંતાડો પણ વાત તો પકડ્યા વગર રહું નહીં પકડ્યા આગળ રહું નહીં ખાલી આબા દે એક વખત આબા દે મારા કપા બગાડના છે એટલે મારી કેરીઓનું રૂન બહુ બધું સાફ કહી નાખે એવું કહી નાખ્યું છે આબા દે ખાલી ખરેખર આજુ બનથી તો એવું થાય છે ને કે હું જે ખોયો કરું છું ને એ બરોબર નહીં પણ શું કરું એના માટે તો બધું બરોબર છે આ ગામનો એક નંબરનો રાઠી સરપંચ બન્યો છોમો એટલાથી બધું હાથ તારવાઈ ગયું સરપંચ નતો બન્યો ને એ પહેલાં તો ગામમાં મોટી મોટી ફાટો તો મેલે જઈ કે હું આમ કહી નાખું ફલોનું કહી નાખું ઝેખનું કહી નાખું પણ એને કોઈનું પાડાનું પૂંછું એ કર્યું ના અને તાકા દોછી એવો ચોથી મચું લાવી છે ને બધા તે આમ ગોડી તો લાય બધા તો એની મચ્છા દુખાને એવું થાય છે ને બહુ મચું નાખી દે છે છાકમાં કે ગમે તેમાં અને જેવું છાક ખાવું ને એવું તો મને અઘાનું આવે અને અઘાનું આવે એટલે ભૂંગળી ના થઈ જાય છે પછી મને એવો વિચાર આવ્યો કે ના આનું તો કોઈ રસ્તો કહો પછી આપણે ગયા તો થદાત માથું થાય નહીં એટલે આ છોમો છપન કર્યો ને એના કપાસમાં જગા જવાનું 10 તારા લાગવાથી ખેતરમાં ગાવું છું ને એટલે જો આદીનો કપો ના ભેરા તો આદીના ખેતરમાં જગાનું અને પછી હોકઈના પગ પીલાતા અને હોકઈ ગંધ માચ્યું એ બધું આપણને જોવાનું એ બધું છોમો છપન જોવા અરે છોમો છપન બન્યો એટલે પછી એને ખબર પડશે કે આજુ હું છપન તો બન્યો ને પણ હું આજુ કોક તો ભૂલું છું આ કોક માયા છે તમે ખોજો કરે છે કચ્છો વાંધો નહીં પછી તો તને ખબર પડવાની છે છોમા તારા માટે તો એ જ બધું છે પણ મારું બેટું મારી છોકરા ગોડી જબરદસ્ત લાવી બરો છે પહેલાં મને 11 વાગે જઈ પછી વાત કોઈ નહીં દેખાતું જવા દે ને મારું બેટું જેટલેથી છોમાના ખેતરમાં ગાવું ને એટલે સારું જેમ આવું ને એમ કપા મોટા થાય હો આજે ખાતર જબરું આવે સારું રાસાયણિક ખાતર આવે રાસાયણિક કચ્છો વાંધો નહીં છોમા તારા 19 સાલમાં કપા જબ્બા થવાના રીગો કપા માર્યા ને પપ્પા તારા અને 1.5 મણ થવાનું 1.5 મણ નહીં 150 મણ થવાનું મને પહેલાં બે જવા દીજે છોમો બૂમો દેખાતો તો નહીં આજે બે વચ્ચે ગામની પંચાયતમાં પંચાયત કરવા માટે તું પંચાયત કર હું તારા ખેતરમાં પંચાયત કરી આ બાદ તો બધું ગંધ માદા છે મારું મને ગંધાય આ બધું જ બેવા દે મોનો ના મોનો કોક તો મારા ખેતરમાં આવી છે ભાઈ હો કોક નકરી પીડ્યો ખાય છે અવાજ આવે છે મારી માની શોગન લાવજે રાગે જવા દે રાગે જવા દે મને ખાલી જો હાથ તો હાથમાં આવી જાય ને મારી માની શોગન તો એને ગોડી થઈ નાખવાનું પરપોડી કઈ નાખું આમ કેવી કરું તે ખરેખર જબ્બર મજા આવે છે પણ થોડું આઘું પડી જાય છે છોમાન છે તે એના ઘર પાસે હોય ને તો જોત દીના છે તેમાં ગાજો પણ શું કરીએ ભાઈ આબુ પડે છે આઘું આવતા તો પેટમાં વચનો લાઈ બધે છે શું કરીએ અને હું મચ્છું ખાઉં છું ને તે વાહ આ કેવા બોલ્યો ઓ ચાલ્યા તો છોમો આવ્યો લે પછી બચ કરી ગયો લે મારી માને શોગન લે રમલા હું ખાઈને આવ્યો છે લે કશો વાતો નહીં ખરેખર મારા મનથી કે છોમો ગમતી પંચાયતમાં પંચાયત કરતો છે પણ છોમો તો એટલે છોમા ભૂંડ કાઢવા આવ્યો કેવું કરવા આવ્યો ભૂંડ કાઢવાની હાવ લે કશ્મીર તને કાઢવા આવ્યો છું મો હન આ ક્ષેત્રમાં વાટા મારી થાકી ગયો લે અરે હું 2 દાડો વાટા મારું છું કદાચ હરવા ક્ષેત્રમાં આટલું બધું આ પ્રસાદ કોણ પાડી જાય છે પણ આજ તો હે મેં ચોકી કરી લે તારી ચોકી કરી મારી વાત સાંભળ હું એ તારા ક્ષેત્રની ચોકી કરવા જાય તો મારું ક્ષેત્ર બાજુ બાજુ મને ગંજ મારે છે કા મને ક્ષેત્રમાં શું છે હું જોવા આવું તે રોજ કોકા ગીજા થાય ક્ષેત્રમાં અત્યારે તો જોવા આવ્યો તો હું એવો વઠાણ થયો હતો વથાણ તો હા આવું પડ્યું આ તું બેઠો હતી ને
બીજી વાત પછી કરજે, પેલા ભરજે પેલા આડીએ. આજે આ પાણી જોજી જો અમે હું પચાનું ખોબામ પર ફટાફટ. પછી છાયા આવ્યો ના ઘામન આવ્યો તો આવી ગયું ગો ખોબામ પર છે તું ફટાફટ, ખોબામ પર નકું ગંધાય છે. ખોબામ પર છે. આજે હું ખોબામ પડ્યું એ પ્રસાદ પાડીએ, ભર લેજે જલ્દી. હવે તે નામ કા કુત્તા પાલ્યું મેં એવું કર્યું આજેલું હું પડ્યું બાજુ તે તાના કશ્મીર હું લેવા આગવા આવે છે કોકના ક્ષેત્રમાં ને એ પાછું સરપંચના ક્ષેત્રમાં તને શરમ નહીં આવતી લે રોમલા? બજો ભાઈ તમે બોલ્યા છપ્પનના ક્ષેત્રમાં તેમાં ગાવ હવે તને કહું જે છપ્પન નતો બોલ્યો એટલે મેલામાં શું કહેતો હતો રૂપાજી ખોછી આલી પાણી પીવા આલ્યું અને બધો અમારા જેવા મોને અવાલ્યા મવાલ્યા ભૂઈ ગયા હતો ને તમે નેતાની જેમ ખુશી બેઠા હતા શું કહેતા હતા કે તમારા ઘર બધો તો સારો છે પણ તમને ઘેર ઘેર ઠંડક બનાવી આવ્યું ગમની આ બધું ગમની જાજુ એવું કોઈ ખુદ આલો મારે અરે જે મારે હોય અલ્યા પેલા મેં એમ કીધું તું કે ઘરની આબરૂ ઘરમાં જાજરું તે ઘરમાં કે કોકના બીજોના ક્ષેત્રમાં ઘણ છો આવવાનું લે એ મારા ક્ષેત્રમાં એટલે બીજો આટલો બધો ક્ષેત્ર દેખાતો નહીં લે એટલે એના ક્ષેત્રવાળા છપ્પન બધા કયા ક્ષેત્રવાળો છપ્પન શું છે અલ્યા મારી માની શોખા મને ક્ષેત્રમાં પહેવું એ ગમતું નહીં આ ક્ષેત્ર ફરતો તો પેલો મોબાઈલ જોતો તો અને મને ખબર પડે અવાજ તમારો આવ્યો ને સારું શકું આટલામાં તાને મને ખબર પડે કે આ તો પેલા રોમો છે અને એના મારા ક્ષેત્રમાં ઘી જાય છે તો ભરવા ને કયા આ બોઠું જોઈ લેજે ગોડમાં ગોગાલ દે મારી વાત સાંભળો છો માં તારા જોખાથી હું બીવાવાનો નહીં હું જે કટો એ કરવાનો જ પેલા તો સંદાસ બાથરૂમ બનાવવાનું કરો ઘેર જે બે આગલા દાર બોલે છે ને એ બનાવવાનું કર્યો હતો રોમા કેસ કરી દો હો મારા ક્ષેત્રમાં ક્યાં રોજ અગી જાય છે એમ કહી દે આ શું કહે મારી માની છો તું રોજ અગી જાય છે આ ભરવાન કરજે ફટાફટ ભરવાન કર અને શું કરવાનું કે છું કેસ કરી દો લે ઉપર હાજ ઉપર મને કેતા આવડે અને એવો કોઈ ગુનો લાગુ પાડો છેમાં ઘર બેન કોઈ પોલીસ આખો પકડે ના પડ્યો એક વખત ઘરની ભૂલ માફ કર તું રોજ અગી જાય તું ભર કે પછી આ બોઠું તૈયાર કર તારી ગોડ ફિટ કઈ ના આજા ગોડમાં બધું બંધ નાખે કાયો થઈને નકરું ગંધ મારે છે ભરવાન કર લે બહુ કજુ ભરવાનું ક્યાં જાય છો ભરવાન કરે છે કે પછી મેલું ગોડ ઉપર ના ના છો માં ગોડી પર ના મેલજો ગોડી લાઈ બજે છે આ ભર નકલ અજવે શેર વંગે ના કે ભર દે પેલું ના ના મારે ભાઈ ભોજે શાંતિ રાખ એક કોમ કઈ હું પાવો લઈને આવું કે થી પાવાથી પર લઉં આ હાથું લેવા લે આ તો ખાવા માટે હાથ ના જો ગોડ ની તો હાથ આવી ભરવાન કરજે તું ફટાફટ ભરવાન કર હાથ આવી નકર મેલે હમણાં હાલ તો હમણાં ઘર ડટ્ટો બંધ થઈ જશે તું ભરજે લે છોમાં મેં છુકતા હોતી એ છકલ પે છુક્કા દેખાવ તું જે હું તને થૂંકવાય આલે બધું આલે તું પેલા ભરવાન કર છોમાં મારી વાત પર અમારે આટલી વખત ભૂલ થાય એવો ભૂલ નહીં થાય આ તો માટી વહી જાય છે ઉપર એટલે આટલી વખત હું 10 દારાનો લેવાય કે લે નકરો ગંધાય છે એટલે તું ફરજી આમ ફર હા એમ નહીં ભરું યાર તું આમ ફરજી મને આ આટલો તને ને સજા આપી દઉં બનાવજી એટલે મારી વાત પર જો કોલેમ બી વાણ કોઈ જવું નહીં પબીલે મારી વાત હું લોકો જેવો તેવો મને જ નહીં એટલે શું કરે તું મને તને જો આ શોમાની ખબર નહીં લે શોમો સરપંચ એવો માણસ છે તને ખબર નહીં લે એ તો ખબર હતી સરપંચ તો બને મને ખબર હતી કે આ રાશિ માણસ છે હા તો પછી રાશિ માણસ ના ક્ષેત્રમાં ઘવા ના આવાય તું આ ભરવાન કર નકર ઓમ ફાડી જા તો હું ગોડ નું ઠીકરું બંધ કરું મારા ભાઈ ઓમ ફાડી જા મારી વાત ભર તને આટલું બધું મેનુ લાગતું હોય તને બધું ખોટું લાગતું હોય તો પછી કાલથી ચેક ચાલુ કરી દે ગવર્મેન્ટ પંચાયતમાં ઘેર ઘેર છંદાત ને ઘેર ઘેર આ બધું એ તું જે ડાયલોગ માટે હોય ઘેર ઘેર છંદાત બને જે હેડ ફટોફટ તું એ મને પૈસા આલે રે પૈસા ને મારા ને પૈસા લાવ સંદાત બનાવગે સંદાત બનાવગે એટલે લાફો કને માર્યો છીએ એટલે તું તો કોઈ મોટી ટોપ સાથે તને લાફો ના મારું લે હા તને લાફો ના મારું તું ઓમ ફરી જજે ઓમ ફરી જા નેકર ચોમા મારી વાત ભાઈ મારો ગુનો છે ને એટલે હું માર ખાઉં છું લખા બંકો કદી માર નહીં ખાયો લ્યા તને કહી દઉં એટલે ગુનો જ છે તમારો આરી ગોડિયા ગણાવા હા એટલે ઓમ ફરજી મારી વાત સાંભળો હું ખવડાય ડોશી અરે ડોશીની વાત નહીં કરતો હું ડોશીએ જે ખવડાવ્યું એ ખવડાવ્યું હોય જે જો ખવડાવવા મારું પેટ ચૂપ છે ને અરે આ વાસી ખાય એમાં વાસી નકરું ગંધાય છે લે કોક બદલ ખાવા પીવાનું બદલ તારી ડોશી કે કોઈ ખારું હારું ખા તો ગંધાય ના લીલો મચો આવે ને એવા વાતી મીની કદી બનાવી હતી મારી હાથની મને ભૂંગળી ના થઈ ગયું તે ભૂંગળી ના આટલા બધા ના હોય મારા ભાઈ તને હું કર્યું તારા ઘર પાછળ બેહું મારા કપા અને રૂ બધું બગાડી ગાલ્યું તું એ તું આ વારવાન કરજે લે નકરું ગંધાય લે વારવાન કર લે એ બધું બરોબર છે એ બધું જા દે બાર આય આટલા મને રવાતું બાર આવજે આજે પણ હું બોલ્યા પણ છોમાં થાય યાર બાર આવું તો ના હોય આપું ચાકલી બજી તો થતા ના હોય આ તો રાખ એક વખત તો ભગવાને જતું કરજો હા હવે એટલે એક વખત તું નહીં બેઠ્યો છોમાં એવું ના કરજો લગ ભાઈઓ ભાગી જાય મારા બકો તો ભાગી હું અઘાતી ના બે
હા કાચી ને બે આમ ભૂઈ ઊંઘી જવાનું. એટલે તારે કરવું છે એવું હા હા કે મને બે લાફા માર્યા બે જોકો માર્યો એટલે હું આવું જિંદગી ભરતું આ તારું ખમી પડ્યું લે હા એટલે તારા પેલું ભરવું કે નહીં ભરવું પેલા કહેજે. નહીં ભરું જા શું કરીએ નહીં ભરું નહીં ભરું સાચું કે નહીં શું ભરું? કરી લે તું નહીં ભરા મને કહે છે કે હું કરી લઈએ મને કહે છે હું કરી લઈએ હા છોમા હા અરે રોમા તું એક તો મારા ક્ષેત્રમાં અઘી ગયો અને પાછો મને ધમકી આલે મને વારવાર ના પાડે. સોમાન મારે ને સરપંચ મારે નામ તો કુત્તા પાલું કર એમ નહીં ઓમ ને કર ઓમ ને કર છોમા મારી બાજુ કાથી આવતો નહીં. અરે ચોપ પર રહી ગયું ને કર છોમા મારું ડબલું ચાર્જ મને ડબલું ડબલું લેવું તારે ઓવે ઉપર મારું ડબલું ડબલું જા 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 ડબલું જા મુકે ના કાબે હજો જા ડબલું જા 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 કે એ નામ કા કુત્તા પાલું જા જા કે મને મને મારી દીધું એટલે તું અગવા ડબલું માં ન લેવા મોકલા લે એટલે બોય ચાર આવે કે આ ડબલું માં ન લેવા મોકલા ને કર મારા હારો હું ખા હેલે આરે લે તો પાવા બહુ ભાગી રહ્યા છે અમે જા કે સરપંચ ના હમો હાથ ઉપાડી હવે તું ખાલી જો હવે ખાલી તું જો તારું ઘર ના બાને તારું નામ જ દો ને તો ક્યાં છે માના અને ઉભો એ રહો. હમલા તારું બે જાય ઉભો રહો તું ઉભો રહો તને ગારું લે તારી ગારું અમાય ગારું તને સોમા સરપંચ ના ક્ષેત્રમાં તમને ઘારું જ મળે લે બીજે તો મળતું નહીં લે તમને લે હા શરમ યાર હવાથી મોડીને પગ મેળ્યો ને ખાલી રોમાં તો તારા પગ જ્યાં સમજ હા આ સોમા ક્ષેત્રમાં બધા પોયલા કઈ નાખ્યા લે તમે આવો ખાલી હવે આવો મારે માની શોખ સારુંથી તે આજ હું વાર રાખવા આવ્યો હો આરે જતા જો કે જેવા હોમા થાય પા સરપંચના હોમા થાય હું કરી લઈએ કે તું એટલે તને તો ખબર હજુ સરપંચની તારો મારા દો એટલે ઘરોનો લે મારી માની શોખ હોપ ચડી બેહવા દે મારું બેટી છો બધો ડબલો અલે નમક અલ્યા કેમ દોડતા દોડતા યાર કોઈ હાચર જેવો થયો અજે હા નહીં તો જો પેલા ખેતરમાં આખો ધોમાળો હન થઈ ગયો મને તો હમણાં હા ટીકરું કરતા હતા તમે જે કચો હોય તું તો કહે ડબલું પછી અરે યાર કાલની દાળ બાટી ખાઈ ગયો તો પેટમાં ગરબા થઈ રહ્યું ને કે દાળ ઉકળી રહી યાર હું કે છે ઓ તે ગવા જતો તો યાર કયા ખેતરમાં આ યાર તો બધાના બધા ખેતરમાં બધા કપા બધા ને નેના પણ પેલા ચોમા કાકા ખેતર હે ને એ કપા બહુ હાડા વાયા છે મોટા મોટા થઈ યાર કોઈ દેખાતું નહીં એમાં તે ઓઠું સારું ઈકન જવું અગવા છોમાના ખેતરમાં ગાજા છે તું એમ બરાબર કચ્છો હતું નહીં જા તું થાય કેમ તો હમણાં ઈમાં તો નતો કે અરે ચોમડા મને તો ચોમડા તો ખેડા પર તો ઊંધેરું ખાતો તો બાર હા, તમે જો મને તો જલ્દી જબર ફાસ આવી ગયું યાર હોય ને હટી જાય એવું થઈ ગયું વાતો બસ આખા ગામમાં કપાઈ ના મોટા છે મોટા તે મુના ખેતરમાં તો ગાજો ખાલા દા ઘીને આવું નીકળ માર્યો તો ઓન થઈ ગયો તમે એના ખેતરમાં જગવા જાઓ અરે હું તો રોજ જાઉં છું કશો તો ને હું ઈકન જ જવું અગવા કચ્છો તો નહીં જતા સારું આહા મારી વાની છોકન આયા ભેજા છો કચ્છો હતો નહીં જવા દો પછીની જે સાચી આવો દો ખાલી પેલો રાખવા કરીને બેહો છે પેલો છોમલો મારી માની છોકન આ કાલની દાળ બાટી ખાઈ ગયો હું ને તે નકરી દાળ ઉકરી રહી અંદર ફટોફટ જઈ મતલબ દાળ કાઢ્યા દેજે જઈ કોક આવતું કરતું ચોકન બેહુ એ કઈ જગ્યાએ હારી દેખાતી નહીં આ રોમો કાકો છે આટલો બધા ગવાવતા છે આ કોઈ શેતર ભરી કાઢી હોય જો ને કઈ દાળ જ દેખાઈ રહી મને તો બેહી જાવ દે એવું થાય આ બાપા રે નકરી દાળ જ કરતા અલે આ વળી ચિયો આવ્યો પાછો હા લાવજે જવા દેજે આ મારી માની શકન કાલનો અગવાયો નહીં ને તે જબરજસ્ત પેટમાં ઓ તારી આ સરપંચ સોમાના ક્ષેત્રમાં લે તમારું આ બધું લસ્યાલ્યું લે હા એક ના તો નહારો લે તું પાછો ચોથી આવ્યો લે
હા અલ્યા તમે આ મારા દોરા જેવું નહીં મેલી લે ક્ષેત્રમાં લે હા કાઢ્યા. હેડ, હેડ, તરફ. અલે સોમા કાકા એક લેડી નહીં પાડી યાર. હેડ. ઉભો રહો, ઉભો રહો તું. ઉભો રહો લે. ઉભો રહો. મારું બેટું જબરદસ્ત આને હું ધાર્યું છે લે હા પેલો રોમલો આવીને મારા ક્ષેત્રમાં બધું બગાડી ગયો. આ બીજો જ કોક આવે લે કોક તો મારે કરવું પડશે ભાઈ મારે હા મારું ક્ષેત્ર નકરું ગંધાતું કહી નાખ્યું. કોક તો કરવું પડશે પણ હું કરું આઈડિયા ઘરનો મીટર જ કપાઈ નાખું. લાઇટો બાઇટો બધા બાળ ઊંઘા ને એવું કહી નાખું. આ વન શાલ ના મેળવા પડે ભાઈ. કોક તો કરવું પડશે ભાઈ મારું ક્ષેત્ર નકરું ગંધાતું કહી નાખ્યું. અરે મારા શેઠો આમ શેઢો આમ ઉભો ઉપર છે શેઠા નકરો બખાગર થાય છે હું ખાઈને શીખવા આવે છે. લાઇટો જ કપાઈ દો લે ઘરોની લાઇટો કપાઈ દો હા ખાલી તમે સોમાનું ક્ષેત્ર જ ખાલી પોચું પાડી ગયા લે ઘેર જવા દે લાઇટો બાઇટો બધું કપાઈ નાખું.